આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય સિદ્ધિ સુરીશ્વરજી મહારાજા એક એવું વ્યક્તિત્વ આ જગતમાંથી ઓસરી ગયું કે જે વ્યક્તિત્વનું અસ્તિત્વ એ કેટલાય લોકોનો બહુ મોટો આશરો હતો. બાહ્ય વ્યવહારની અપેક્ષાએ વિચાર કરીએ તો સિદ્ધિ સુરીશ્વરજી મહારાજા એ એમના અનેક શિષ્ય પરંપરામાં, સાધ્વીજી ગણમાં અને શ્રાવક શ્રાવિકા ગણમાં એક એવું નામ હતું કે જે નામના સહારે નૌકાઓ એમના જીવનની તરી જતી હતી. કોઈ પણ પ્રશ્ન જીવનનો હોય, પૂજ્યશ્રી સાથે વાતચીત કરતાં એ પ્રશ્નનું નિરાકરણ નીકળે જ. કેટલાય સાધ્વીજી ભગવંતો એવા હતા કે જે ફક્ત બાપજી મહારાજ એમને પત્ર લખી દે અથવા પત્ર લખાવીને મોકલાવી દે એટલા માત્રથી એવું માનીને ચાલતા કે હવે બધું બરાબર થઈ જશે, અને બરાબર થઈ જતું. કેટલાય શ્રી સંઘો પોતાના જિનાલયની અંદર પ્રતિષ્ઠા કરવી હોય અને એ પ્રતિષ્ઠાની અંદર અથવા કોઈ પ્રસંગોની અંદર સંઘમાં થોડે ઘણે પણ અંશે ક્યાંક નડતર હોય, ક્યાંક કોઈક મુશ્કેલી આવી હોય તો આશ્રય સ્થાન તરીકે બાપજી મહારાજને ગણતા. કેટલીય સંઘીય વ્યવસ્થાઓ કે જે વ્યવસ્થાની અંદર ક્યાંક ને ક્યાંક અસંતોષ કોઈના પણ હૃદયમાં રહે, એ તમામ અસંતોષ માટે એક સરસ મજાનું વિરામ સ્થાન એટલે પૂજ્ય બાપજી મહારાજ. 105 વર્ષનો ઘેઘૂર વડલો એ જ્યારે વિદાય પામે ત્યારે જે જગ્યા થાય ને, એ જગ્યાને અનેક છોડવાઓ ક્યારેય રિપ્લેસ ન કરી શકે. બસ એ રીતે બાપજી મહારાજના જતા જે ખાલીપો પરમાત્માના શાસનની અંદર વ્યાપ્યો છે, એ કદાચ આજે પણ ભરાયો છે કે નહીં એ બહુ મોટો પ્રશ્ન છે. બાપજી મહારાજના અભ્યંતર જગતની અગર વાત કરીએ તો એમને જોઈને અથવા એમના સ્પંદનોથી આ જગતના વાયુમંડળની અંદર જે શુભતા પ્રસરતી હતી, એ શુભતા વૃદ્ધિ પામવાનું બંધ થઈ, જેનું નુકસાન આજે સમગ્ર વિશ્વ અનુભવી રહ્યું છે કે આજે શુભ વિચારો મેળવવા પણ મુશ્કેલ છે. કારણ કે આવા સંત પુરુષો કે જે ફક્ત પોતાના અસ્તિત્વ માત્રથી, પોતાના સ્પંદનો દ્વારા આ જગતનું કલ્યાણ કરતા હતા, એમાં વૃદ્ધિ થતી બંધ થઈ. આ જગત ખરેખર બચે છે તો બાહ્ય પુરુષાર્થથી કેટલું બચે છે, સ્થૂળની શક્તિથી, એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે સૂક્ષ્મની શક્તિ ઉપર આખા જગતને નિર્ભર ગણ્યું છે. એ આંદોલનો, એ સ્પંદનો, એ વાઇબ્રેશન્સ, એ શુભતા, એ ઓરા, આ બધી જ વસ્તુઓ ભેગી થઈ અને આ જગતના લોકોને શુભનો માર્ગ આપે છે. અને એમાંનું એક બહુ મોટું પાવર હાઉસ એટલે બાપજી મહારાજ. પંડિત મૃત્યુને પામ્યા. એમના મુખ ઉપરનું તેજ એમના કાળગર્ભ પછી પણ વધતું ગયું. કોઈ વિકાર ન જણાય, કોઈ અવયવ બગડ્યો, જાડો થયો, લાંબો ટૂંકો થયો, આવું કંઈ જ નહીં. ન ડચકા આવ્યા, ન આંખ ખેંચાઈ, ન શ્વાસ વધ્યો, ન ગભરામણ થઈ, ન મૂંઝવણ થઈ. કોઈ પણ આત્માને દેહમાંથી શરીર છોડવા માટે જે પણ કંઈ કરવું પડે, એમાંની એક પણ વસ્તુ એમના દેહની અંદર એમના મૃત્યુ સમયે ન થઈ. આ જગત આખું જોતું રહી ગયું અને પૂજ્યશ્રીના આત્માએ
સહજતાથી પોતાનો દેહ છોડી દીધો. પૂજ્ય મનોહર સોની મહારાજ સાહેબ એ એમના કાળધર્મ અંગેની જાહેરાત જેવી એમણે કરી, બહુ જ ગંભીર અને કરુણતા સાથે, એવું તરત જ શ્રી સંઘે કારમો આઘાત અનુભવ્યો. કેટલા બધા લોકો એવા નીકળ્યા કે જે લોકો કહેતા હતા હજી સવારે તો અમે આવીને ગયા, બાપજી મહારાજ જે અમે વાત કરી છે, અમે જોયા છે, અમે દર્શન કર્યા છે, આવું કઈ રીતે શક્ય બને સાહેબ? અને શિષ્ય પરિવાર વર્તી મુનિરાજોના હૈયા પણ હાથમાં ન રહ્યા. રાજનગરમાં જ્યાં જ્યાં જેટલે અંશે ગુરુ ભગવંતોના ચાતુર્માસ હતા, એ બધા જ ગુરુ ભગવંતો માટે હવે રસ્તાઓની દિશા એક જ રહી, વિદ્યાશાળા. વાયુવેગે શહેરમાં સમાચાર ફેલાઈ ગયા. જેમણે જેમણે સાંભળ્યું એ એક સેકન્ડ માટે તો જાણે શ્વાસ લેવાનું ભૂલી ગયા હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ. કંઈ જ હતું નહીં અને એકદમથી આવું થઈ ગયું. એટલે કંઈક તો અંશે મહાત્માઓને પણ ખ્યાલ આવે ને કે હવે આ કાળધર્મની દિશામાં સાહેબ જઈ રહ્યા છે અથવા બીમારી તરફ જઈ રહ્યા છે. કંઈ જ નહીં, સાવ એકાએક. આમ સમગ્ર જૈન સંઘની અંદર સોપો પડી ગયો. એક લોકલાડીલા લોકોના આધાર અને સંઘના આધાર એવા સૂર્ય ભગવંતનો દેહ ત્યાગ એ અનેકો માટે નોધારા બની ગયાની લાગણી જન્માવી ગયો. સંઘનું શિરછત્ર ઝૂંટવાઈ ગયું. બાપજી મહારાજને સંઘ સ્થવિરનું પદ અપાયું હતું. એ સંઘ સ્થવિરનું પદ જે છે એ ખાલી થઈ ગયું. અનેક લોકોના મોક્ષ માર્ગના વહાણના સુકાની એવા ગુરુ ભગવંત વિદાય પામ્યા. શું શ્રાવક, શું શ્રાવિકા, શું જૈન કે શું જૈનેતર, તમામ રાજનગરવાસી, તમામ પરગામવાસી, જેને જેને જ્યારે જ્યારે સમાચાર મળતા ગયા ત્યારે ત્યારે એક અનહદ ખાલીપો તમામ વ્યક્તિઓના હૃદયમાં ઊભો થતો ગયો. ઠેર ઠેર એવા ઉદ્ગારો નીકળવા લાગ્યા, અમારું સર્વસ્વ લૂંટાઈ ગયું, અમે તો નોધારા બની ગયા. આપણે ત્યાં એવા અનેક રાજાઓના જીવન્ય ચરિત્રની વાતો આવે છે કે જે રાજાની પાછળ એમના મૃત્યુના સમાચાર પછીથી આઘાત પામી અને લોકો એમની ચિતામાં બળી ગયા હોય, અથવા એ આઘાતમાં ને આઘાતમાં એ લોકોને હાર્ટ એટેકથી મૃત્યુ થયા હોય. બહુ જ નજીકના ભૂતકાળમાં જઈએ તો સાઉથમાં, દક્ષિણના રાજ્યોમાં આ ઘટનાઓ બહુ સહજ હતી. કેટલાય નેતાઓના મૃત્યુ પછીથી લોકોએ આત્મહત્યા કરી હોય, લોકોના હાર્ટ એટેક થયા હોય, અથવા એ કારમાં આઘાતને ઝીલી ન શક્યા હોય એવા કિસ્સાઓ ઢગલા બંધ બનતા. પૂજ્યશ્રી માટે પણ આ આપણા જૈન જગતની અંદર આ સમાચાર લોકો માટે બહુ ડિફિકલ્ટ ડાયજેસ્ટ કરવા માટેના બન્યા. કારણ કે સાહેબ હેતના સમંદર હતા. સાધના પથ માટે પૂજ્યશ્રી એક ભૂમિયા જેવા હતા કે જે માર્ગ બતાવી શકતા કોઈ પણ પરિસ્થિતિમાં. આખા સંઘના વિશ્વાસના ધામ સમાન પૂજ્યશ્રી હતા. એ હતા તો સંઘ સનાથ હતો, એ નથી તો સંઘ અનાથ થયો. અને આ રીતે પૂજ્યશ્રીની વિદાયની કારમી વેદના લોકોના હૃદયમાં જ્યારે વધતી જતી હતી, એવા સમયે આ જાહેરાત પછી હવે લોકોનો તાંતો ઉમળવા લાગ્યો કે પૂજ્યશ્રીના અંતિમ દર્શન માટે જવું છે. રાજનગરની દિશા વિદિશાના ચારે બાજુના રસ્તાઓ જાણે બધા જ વિદ્યાશાળામાં આવીને અટકવા લાગ્યા. એક વણથંભ્યો માનવ પ્રવાહ બાપજી મહારાજના દર્શન માટે ઉમટી પડ્યો. લોકોએ પોતાના વ્યાપાર રોજગારના સ્થાનો ટપોટપ બંધ કરવાના શરૂ કર્યા. સ્વયંભૂ જાણે કોઈ બંધ પડાતો હોય
એ રીતે દુકાનો બંધ થવાની શરૂ થઈ. એમના અંતિમ દર્શન માટે લોકો જે રીતે ઉમટી પડ્યા એ રીતે એકબીજાને રોડ ઉપર લોકો સવાલ પૂછતા થઈ ગયા હતા એ સમયમાં કે આ બધા ક્યાં જાય છે, કોઈ મોરચો છે, સરઘસ છે? અને અજૈન લોકો પણ બહુ જ વિસ્મયતાથી આ ઘટનાને જોઈ રહ્યા હતા કે આવા તે કયા વ્યક્તિનું મૃત્યુ થયું છે કે જેના કારણે આમ લોકો દોડી દોડીને રડતા રડતા એમના તરફ જઈ રહ્યા છે. અને આવું કેમ થયું? કારણ કે અપ્રમત્ત ભાવે સેવેલો સંયમ અને તપ એ એની આભાને દિગંતમાં પ્રસરાવી રહ્યો હતો. સંઘના નેતા હોવા છતાં કેટલા નિસંગ હતા અને કેવી અપૂર્વ સમાધિ એમણે પ્રાપ્ત કરી આટલા બધા સળગતા પ્રશ્નોની વચ્ચે. એના કારણે આપણે ચોક્કસ કહી શકીએ કે બાપજી મહારાજે જીવન જીવી જાણ્યું, સંયમ સાધી જાણ્યું અને નેતૃત્વ કરી જાણ્યું. કેટલા બધા લોકો એમના દર્શન કરવા આવ્યા. બપોરે લગભગ 1:30 વાગે દેહ વિલય થયો અને એવું કહેવાય છે કે 1:30 વાગ્યાથી લઈને રાત્રે 10-11 વાગ્યા સુધીમાં લગભગ 2 લાખ જેટલા લોકો દર્શનાર્થે આવ્યા અને ગયા. બપોરે 1:30 વાગ્યાથી રાત્રે 9-10 વાગ્યા સુધીમાં 2 લાખ લોકો દર્શન કરવા આવ્યા. ત્યારે કોઈ જાતની ટેલિફોનની વ્યવસ્થા નહીં, વોટ્સએપ વગેરે તો નહીં જ. સમાચારો ફેલાવવા માટેના માધ્યમો બહુ જ મિનિમમ. અને તેમ છતાં 2 લાખ લોકો સ્વયંભૂ રીતે આવી જાય એ બાપજી મહારાજની લોકપ્રિયતાનું શિખર દર્શાવે છે. એ સમયના અનેક લોકો જે આ અંતિમ દર્શન આદિ ક્રિયાઓમાં જોડાયા હતા એમાંના એક ભાઈ શ્રી રતિલાલ દીપચંદભાઈ દેસાઈ, એમણે પોતે પોતાના અંગતમાં લખ્યું છે કે દર્શનાર્થે ઉમટેલા માનવગણને પોળમાં પેસવું અને નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. કાર્યકર્તાઓએ તાબડતોબ એવી વ્યવસ્થા ઊભી કરી દીધી કે લોકો લાઈન બંધ ઊભા રહી અને સહેલાઈથી દર્શન અને વાસક્ષેપ પૂજન કરી શકે. પરંતુ લાઈન એટલી બધી મોટી રહી કે 4 સેકન્ડથી વધારે, 5 સેકન્ડથી વધારે તો કોઈને ઊભા રાખવું શક્ય જ નહોતું બનતું. પૂજ્યશ્રીના સમાધિ સહાયક દેહના શાંતિથી દર્શન પૂજનને સ્પર્શન કરવા માટે લોકોએ એટલો બધો તાતો લગાડ્યો, એટલો બધો આગ્રહ રાખ્યો, કારણ કે રુદન અટકે નહીં અને 4-5 સેકન્ડથી વધારે કાર્યકર્તાઓ ઊભા રહેવા દે નહીં. ગજબ પરિસ્થિતિ નિર્માણ થઈ અને આખો દિવસ આ રીતે વીત્યો. બીજે દિવસના તમામ સમાચાર પત્રો એમણે બાપજી મહારાજના જીવનની નોંધ લીધી અને એમની તમામ આવૃત્તિમાં કાળધર્મના સમાચાર સાથેનો પાલખીનો સમય વગેરેનો રૂટ વગેરેની આખી વાતોને એમણે મૂકી. ભાદરવા વદ અમાસ. હવે તો પરિસ્થિતિ વધી એ દિશામાં, કારણ કે રાત વીતી એમ સમય મળ્યો અને લોકોનો તાંતો ઓર વધવા લાગ્યો. સવારે 9:30 વાગે સ્મશાન યાત્રા કાઢવાનું નક્કી થયું હતું. તૈયારી શરૂ થઈ, પણ માનવ મહેરામણ અટકવાનું નામ જ નથી લેતું. રાત આખી જાણે આ સમુદ્ર માનવોનો ઘટવાનો જ નથી એ રીતે અખંડપણે લોકોનો અવરોજ સતતપણે રહ્યા કર્યો. પૂજ્યશ્રીના આજ્ઞાવર્તી, સમુદાયવર્તી સાધુ સાધ્વીજી ભગવંતો એમને પણ યોગ્ય સ્થાને પહોંચાડવા માટે, રખાવવા માટે સખત મહેનત પહોંચી, કારણ કે એ રીતે માર્ગ થવા માટેનો પણ રસ્તો શક્ય ન હતો. એ સમયે શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓએ એમણે ખાસ વિશેષપણે આ બધી જ સગવડોની અંદર જાતે ઊભા રહી
અને જરૂરિયાતની તમામ સુવિધાઓ ઊભી કરાવવા માટે બહુ મોટો સહાયક ભાવ ઊભો કર્યો. જૈનમ જયતી શાસનમ ના નારાઓ એ ગગનને ગુંજાવી રહ્યા હતા. જબ તક સૂરજ ચાંદ રહેગા સિદ્ધિ સુરી કા નામ રહેગા. આ ઘોષ, આ પ્રતિઘોષ એ જાણે કલાકોના કલાકો પડઘાતા રહ્યા. જબ તક સૂરજ ચાંદ રહેગા સિદ્ધિ સુરી કા નામ રહેગા. અને આ વાતો ખરેખર આમ આજે પણ એટલી જ લાઈવ આપણને લાગે કે કેવા કમાલના હૃદયના સિંહાસન ઉપર સાહેબના બેસણા થયા હશે લોકોના, કે એ પ્રસંગ, એ ઘટના લોકો હલવા તૈયાર નહીં. કેટલી હદ સુધી થયું આ બધું કે પૂજ્યશ્રીના દેહને જરિયન પાલખીમાં પધરાવવામાં આવ્યો. ચંદન આદિથી વિલેપન વગેરે થયું. ચડાવવા લેનાર વગેરેના ચડાવાઓ અપાઈ ગયા, ખભો આપનાર વગેરે. પણ પાલખી ઉચકનારને જો ચડાવો જે આપવામાં આવ્યો હતો, એ ચડાવવામાં પાલખી ઉચકીને આગળ વધે એવી શક્યતાઓ 0. વિદ્યાશાળાનો વિશાળ હોલ, દાદર, પગથિયા, નીચેનો વરંડો, રોડ પરના પગથિયા એ બધું જ માણસોથી ભરાયેલું. નજરે જોનારા લોકો એમ કહેતા હતા કે ફક્ત દોશીવાડાની પોળમાં, ફક્ત એ વિદ્યાશાળાનો જે રસ્તો હતો એ પોળના મકાન અને રસ્તાઓ મળી અને 50,000ની મેદની ત્યાં હતી. જે પોળના રસ્તાઓમાં આજ સુધી આટલી સંખ્યામાં ક્યારેય આના કરતાં અડધીમાં પણ માણસો નહીં આવ્યા હોય, અડધી સંખ્યામાં, એ પોળ હવે કીડિયારાની માફક ઉભરાવા લાગી. પોળના રસ્તાઓ, પોળના મકાનો, ઓસરી, ગેલેરી, અગાસી, બધે જ માણસને માણસ. દોશીવાડાની પોળથી લઈને રિલીફ રોડના હાઈવે સુધી એટલી ગજબની માનવ મેદની હતી કે પાલખી રિલીફ રોડ સુધી પહોંચી ત્યાં સુધી પાલખીનો ચડાવો લેનાર વ્યક્તિ એ પાલખીને પહેલી વાર જે હાથ લગાડ્યો એ પછી હાથ પણ લગાડી ન શક્યા. એટલે એવું કહી શકાય કે બાપજીની પાલખી જે છે ને એ સમુદ્રમાં જેમ નાવ તરે ને એ રીતે રસ્તાઓ પરથી તરી રહી હતી. એક વ્યક્તિ આગળ ન વધી શકી, કારણ કે આગળ વધવાનો સ્કોપ જ ન હતો. છેક રિલીફ રોડ સુધી આ પાલખી ઉચકનાર ભાઈને ગમે તેમ કરીને પછીથી રસ્તો કરીને આગળ લઈ જવા દેવામાં આવ્યા અને છેક રિલીફ રોડના હાઈવે પછીથી એમને એમનો લાભ મળવાનો શરૂ થયો. દરેક જ્યાં છે ત્યાં સ્થિર ઊભા રહે અને પાલખીને આગળ વધારે. આ કોઈ પણ જાહેરાત વગર આવી ઘટનાઓ થવા લાગી. લાખો સ્ત્રી પુરુષોએ આખે રસ્તે, મેડી, માળે, ઝાડીએ, અટારીએ ચડી પૂજ્યશ્રીના દર્શન કર્યા અને કૃતાર્થ થયા. આ દ્રશ્ય જેણે જોયું છે ને એ જ આ દ્રશ્યને સમજી શકશે. આપણે તો અત્યારે ખાલી કલ્પના કરીએ છીએ કે કેવું લોકોનું પૂર, ઘોડાપૂર આવ્યું હશે રાજનગરના રાજમાર્ગો ઉપર, પરંતુ એ જેણે જોયું હશે એ કદાચ સમજી શક્યા હશે કે આ લોકોનું પૂર નથી, આ બાપજી મહારાજ માટેની લાગણીઓનું પૂર છે. કોણ જૈન, કોણ અજૈન, બધા જ જાણે રસ્તો બની ગયા હતા બાપજી મહારાજને આગળ વધવા માટે. બધા જ વાહન વ્યવહારો સરકારે પોતે આવી અને બંધ કરાવડાવ્યા. પોલીસ ખાતું છેક સુધી વ્યવસ્થા માટે હાજર રહ્યું. પોલીસ લોકોએ પણ, ઇન્સ્પેક્ટરોએ પણ ગર્દી કરી, પડાપડી કરીને પોતે જાતે બાપજી મહારાજની પાલખી ઉચકવાનો આગ્રહ રાખ્યો. રાજકીય અગ્રણીઓ આવી ગયા, અહોભાવ વ્યક્ત કરે છે. જય જય નંદા, જય જય ભદ્દા, આ નારાઓ સમગ્ર વાતાવરણમાં ગુંજવા લાગ્યા. હજારો કિલો ગુલાલ રાજમાર્ગના માર્ગ ઉપર એ દિવસે ઉડ્યો હશે. વર્ષીદાન રૂપે પરચુરણ અને અન્ય ચીજોનો ઢગલો
છેક બીજા દિવસની સવાર સુધી રહે એ હદ સુધીનું થયું. આખી ઘટનામાં આખું લોક જાગે છે, ફક્ત એક વ્યક્તિ યોગ નિદ્રામાં પોઢાયેલા દેખાયા, અને એ હતા પાલખીમાં બિરાજિત બાપજી મહારાજ. આવી આ પાલખીની વાતો હજી કેટલીક, અને દેવવંદન આદિ જે પાછળથી થયું એ બધી ઘટનાઓને ફરીથી સ્પર્શવા આવતીકાલે મળીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.